शुरू करते हैं बिना किसी बकचोदी के। तो गाइस वरसाद चालू થઈ ગયો છે તો મોજ આવી ગઈ કારણ કે વરસાદ ચાલુ થાય તો અમારે કેટલા ફાયદા છે ખબર પહેલા તો કોમે નહીં જવાનું બીજું કે આખો દાડો ફોન જોજો કરવાનો ને જય શ્રી રામ બધા મજામાં દેશો તો જો વરસાદ પડે આ હે તમને ખબર હે 4 રૂપિયા વાળા દાડિયા તો ગાઈસ અમે ગયા હતા ઝૂંપડીમાં દર્શન કરવા બે જણા દર્શન કરીને માતાજીને આયા શાંતિથી તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ હજુ હાળો આયા નહીં અને આ આખા દાડાની માપ ફાટી થઈ દીધી છે यही नहीं अभी और सुनिए જો पकड़ के फोन पकड़ आई जो है गोम दादा आइए देखते हैं बैठचंद मजा आएगा। एंट्री दादर में आ सरपंच ना कारण जुओ रस्ता हाईवे है ना हाईवे एक नंबर रोड है जो है आ रोड पे તમે જોઈ નહીં જોયો હોય ખતરનાક આ સરપંચ ના કારણે જુઓ ગામમાં કેટલી પ્રગતિ થઈ છે બાળકો गजब बेइज्जती है। ને આવર જવામાં જબર તકલીફ પડે છે બાળકોને આવર જવામાં કોઈ તકલીફ પડતી જ નહીં સરપંચ એવા હે ને કે આખા ગામનું સારું કર્યું પણ એમનું કશું સારું કર્યું નહીં क्या डाल भी लिए वह तेज हो रहा है वह तेज। તમને રસ્તો બતાવું દાદરની શેરી બતાવું તમે જોઈ શકો છો આજનું લોકેશન હા આ દાદર ગામના હાઈવે ટોપો ટોપ ગિયર પડે બીજા ગિયર થી ત્રીજો ગિયર નહીં પડતો આ લોકેશ ઊભી રહી છે જોઈ લો ઓમ જુઓ તમે ઓમ દાદર પ્રગતિના પંથકે છે बिल्कुल चुप। हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की। Hey,